રાજ્યભરમાં સસ્તા અનાજના દુકાનધારકો મેદાને આવ્યા। 17,000 જેટલા દુકાનધારકોની પડતર માગને લઈ હડતાળ કરવામાં આવી। કમિશનનો વધારો, અનાજમાં ઘટાડો દૂર કરવાની માંગ કરવામાં આવી છે। બાયોમેટ્રિક અને ઓનલાઈન પોર્ટલની સમસ્યા દૂર કરવાની માંગ છે। 20 પ્રશ્નોને લઈ સસ્તા અનાજના દુકાનધારકો મેદાને આવ્યા। સરકાર પોઝિટિવ જવાબ નહીં આપે ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે તેમ જણાવ્યું। માટે બેસીએ તો ઘણીવાર સિસ્ટમ ડાઉન હોય, સર્વર ડાઉન હોય, એટલે જે કાર્ડ ધારકો આવે એમને અમે અંગૂઠા લઈને આપવાનું હોય। હવે એ ના ચાલતું હોય, સર્વર ના ચાલતું હોય તો અમે એમને કેવી રીતે આપે? એટલે એ લોકો બી 2-3 કલાક ઊભા રહીને પોતે કંટાળીને પણ પછી અમારા દુકાનદાર જોડે એટલો ઝઘડો બી કરે છે। એવું છે કે રેશન જથ્થો જ્યારે દુકાનોમાં આવે ત્યારે એ કાર્ડ ધારકોના 10માંથી 8 કાર્ડ ધારકો ફરજિયાત હાજર રહે, તેઓ ફિંગરપ્રિન્ટ મૂકે કે ઓટીપી આપે, ત્યારબાદ જ એ રેશન જથ્થો રેશન દુકાનોમાં ઉતરે। આ પરિપત્રોનો અમે વિરોધ કરીએ છીએ અને ખાસ કરીને જેમને 20,000 કમિશન આપવામાં આવે છે એ અપૂરતું છે। જો રાજ્ય સરકારના પટાવાળાને પણ જો અત્યારે 40-50,000 પગાર મળતો હોય તો રેશન દુકાનદારોને જે 20,000 આપવામાં આવે છે એ પણ ટુકડે અને છેલ્લા 6 મહિનાથી અનેક વિસંગતતાઓ સાથે આ કમિશન અમને આપવામાં આવ્યું નથી। અને ખાસ કરીને માંગણી એ છે કે હાઈટેક ટેકનોલોજીના આ યુગમાં સર્વરની જે સિસ્ટમની જે સમસ્યા છે જે 2010થી અમલમાં મૂકવામાં આવી છે તેનો સુધારો કરવામાં આવે અને કાયમી ઉકેલ લાવવામાં આવે।